મહિલા ડબ ઇન્સ્પેક્ટર ₹20,000ની લાંચ લેતા રંગે હાથે પકડાયા। ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની દરેક કોલેજોની હોસ્પિટલમાં નાભ સહિતની ફરજ। મવડી હેડક્વાર્ટરના 10મા માળેથી જમ્પ લાવી એલઆરડી જવાનનો આપઘાત। ખંભાળિયા પાલિકા કર્મચારીઓમાં ખુશીની લહેર। 7મું પગાર ધોરણ પરત ખેંચવા સામે હાઈકોર્ટ દ્વારા મનાઈ। જામનગર બેઠકના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ અંગે આજે થશે પ્રથમ ચકાસણી। પ્રચાર માટે કરેલો ખર્ચ ઉમેદવારોએ રજૂ કરવાનો રહેશે। કોઈ તાકાત જાતિ આધારિત વસ્તી ગણતરીને રોકી શકશે નહીં। રાહુલ 90% વસ્તીને ન્યાય અપાવવો મારા જીવનનું મિશન। કોંગ્રેસ શ્રીલંકાએ ભારતના વધુ 5 માછીમારોને મોકલ્યા। બાંધકામના સ્થળે અવાજ સાંભળી ઘોડા ભડક્યા। લંડનમાં ભાગી છૂટેલા 5 ઘોડાઓએ રમખાણ માત્ર શંકાના આધારે ઈવીએમ પર આદેશ ન આપી શકીએ। ઈડીએ સાંસદ સંજય રાઉતના સાથી પ્રવીણ રાઉતની 73 કરોડની સંપત્તિ જપ્ત કરી। ઇલેક્ટ્રોલ બોન્ડ કૌભાંડ એસઆઈટી દ્વારા તપાસ જરૂરી। સુપ્રીમમાં પિટિશન। કંપનીઓ અને રાજનેતાઓ વચ્ચે સાંઠગાંઠ। બીજેડી સાંસદની સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટ। પીએમ સામે કાવતરાનો આક્ષેપ બેજવાબદારીપૂર્વક પ્રચારને બૂસ્ટર ડોઝ આપવા સૌરાષ્ટ્ર આવતા મહાનુભાવો। વડાપ્રધાન મોદીની આગામી તારીખ 2 મેના રોજ જામનગર તથા જૂનાગઢમાં જાહેર સભા। સુરતમાં કોંગ્રેસની નાલેસી। રાજકીય વર્તુળો લોકોમાં ઠેકડી। જે કોંગ્રેસ એક ઉમેદવાર સાચવી શકતી ન હોય તે દેશ કેવી રીતે? ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસની તૈયારીઓ। પ્રિયંકા ગાંધી ધરમપુરમાં, રાહુલ ગાંધી પાટણમાં સભા સંબોધશે। ઉમેદવારી પત્રમાં ખોટી સહીના મુદ્દે ચૂંટણી પંચે માર્ગદર્શન માટે રિપોર્ટ દિલ્હી મોકલ્યો। કાયદા પ્રમાણે ગુનો સાબિત થાય તો 3 વર્ષની જેલ થઈ શકે। 26 એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર ચૂંટણી। બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત। હીટ વેવની આગાહી વચ્ચે શુક્રવારે મતદાન।